તો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 3 એપ્રિલ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ શુક્રવારના। તો આજે ગુડ ફ્રાઈડે છે, પરંતુ ખેડૂતો માટે એમ કહી શકાય કે આ ફ્રાઈડે ગુડ નથી પણ બેડ, એટલે કે ખરાબ શુક્રવાર થવાનો છે। મિત્રો, કયા વિસ્તારમાં શરૂ થઈ ગયો છે વરસાદ, તેને લગતી મહત્વની જાણકારી અને આગામી 12 કલાક સુધી કયા વિસ્તારમાં પડશે ભારે માવઠું, ગાજવીજ સાથે માવઠું, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। જોઈ શકો છો મિત્રો, સવારના 8 વાગ્યાની તે લાઈવ સેટેલાઇટ તસવીર તમે જોઈ શકો છો। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાદળનો સમૂહ જાણે ઉભરાણો છે, જેમાં દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। આ ઉપરાંત કલ્યાણપુર તેમજ ખંભાળિયા આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે જામનગરની આસપાસના વિસ્તારોમાં, લાલપુરમાં, પોરબંદર, આ ઉપરાંત જૂનાગઢ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં ઘણા વિસ્તારમાં પલટો આવ્યો છે। ત્યારે આગામી 12 કલાક સુધી હજુ પણ માવઠું કેવું તાંડવ મચાવશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં। તમે જોઈ શકો છો અહીં પશ્ચિમી વિક્ષોભનો દક્ષિણી છેડો છે એ સક્રિય થઈ ગયો છે। ગયા વખતે માવઠામાં સક્રિય નહોતો, પણ આ વખતે માવઠામાં ભારે સક્રિય થયો છે, જેના હિસાબે માવઠાની તીવ્રતા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળશે મિત્રો આગામી 12 કલાક સુધી। સૌથી પહેલાં સવારના 8 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ દ્વારકાના વિસ્તારોમાં, સાથે સાથે ખાડી આસપાસના વિસ્તારોમાં છે વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું મિત્રો, તો 11 વાગ્યા સુધીમાં ફરીથી માવઠું છે એ ખાસ કરીને પોરબંદર, આ ઉપરાંત જામનગર તેમજ રાજકોટના અમુક વિસ્તારમાં, સાથે સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠું છે એ પહોંચશે અને ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં માવઠાનો વરસાદ જોવા મળશે, જેમાં પવનની તીવ્રતા અને ગાજવીજ પણ સારી એવી જોવા મળશે। આ ઉપરાંત માંડવી તેમજ મુંદ્રા અને નલિયાની આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં સારો એવો પલટો આવવાની શક્યતા છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું બપોરના 1 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જૂનાગઢ, ગોંડલ, આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારો। ત્યારબાદ આપણે વાત કરીએ દક્ષિણમાં, તો કેશોદ, માંગરોળ, વેરાવળ, ગીર વિસ્તાર, વિસાવદર, ધારી વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો રાજકોટ, ચોટીલા, મોરબી તેમજ પડતરી, જામનગર, ધ્રોલ, કાલાવડ, ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર વિસ્તાર પણ બાકાત નહીં રહે, ત્યાં પણ ઘણા વિસ્તારોમાં છે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘો છે એ મુશળધાર વરસશે, જેમાં વરસાદની માત્રા એમ પણ કહી શકાય કે અમુક વિસ્તારોમાં વરસાદની માત્રા છે એ મિત્રો 2 ઇંચ સુધી પહોંચી શકે છે। મિત્રો, મોટા સમાચાર, આ માવઠું છે એ ખૂબ જ મોટું છે। અમુક વિસ્તારમાં ઝાપટા પડશે તો અમુક વિસ્તારમાં માત્રા 2 ઇંચ સુધી વધી પહોંચી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ થરાદ તેમજ પાલનપુરની આસપાસ, મહેસાણા, આ ઉપરાંત અરવલ્લી તેમજ સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં, અમદાવાદમાં તેમજ દાહોદથી ઉત્તરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું સાંજના સમયે છે એ સૌરાષ્ટ્રના મોટા ભાગમાં ગાજવીજ વરસાદ બતાવી રહ્યા છે। જોકે બધી જગ્યાએ ગાજવીજ વરસાદ છે એ પડી શકે નહીં, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ મિત્રો પડશે મિત્રો। કોઈ પણ જિલ્લો બાકાત નહીં રહે। સાંજ સુધીમાં દરેક જિલ્લામાંથી ગાજવીજ વરસાદના સમાચાર તમારી સમક્ષ આવશે, જેમાં 2 થી 3 વિસ્તારોમાં તો વરસાદ છે એ પડશે જ મિત્રો। અને આ માવઠાની તીવ્રતા છે ધીમે ધીમે સાંજના સમયે, એટલે કે 6 વાગ્યા બાદ છે ઓછી થશે, પરંતુ 6 વાગ્યે પણ જેમાં જસદણ, ગઢડા, બાબરા, બોટાદ તેમજ સોનગઢ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં સાંજે 6 વાગે પણ ગાજવીજ સાથે વરસાદ છે એ પડશે મિત્રો। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો આજની તારીખ બાદ, એટલે કે આવતીકાલે 4 તારીખથી છે એ વરસાદની માત્રામાં અને માવઠામાં સારો એવો ઘટાડો જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરસાદ આવતીકાલે પણ જોવા મળશે, જેમાં ભાવનગર અને અમરેલીનો વિસ્તાર તેમજ ભરૂચ, રાજપીપળાના વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ છે મિત્રો પડશે। આ ઉપરાંત દાહોદના વિસ્તારમાં પણ વરસાદની સારી એવી શક્યતા રહેલી છે। અને ત્યારબાદ પણ મિત્રો 7-8 એપ્રિલના માવઠું આવી રહ્યું છે, તેને લગતી વાત પણ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।